નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનોટ સમાચાર। વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ માળોધર ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। નગરપાલિકાની લોબીમાં બેસી ભજન કરીને પાલિકા ઓફિસમાં પોતાનો રોષ ઠાલવ્યો। ગામની મહિલાઓ સાથે ગામના પુરુષ પણ નગરપાલિકા ખાતે પહોંચી પાણીની સમસ્યાની રજૂઆત કરી। નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા વહીવટદાર ઓફિસમાં જણાઈ ન આવતા મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। મહિલાઓએ નગરપાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો। આખરે વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા તાલુકા મામલતદાર હિતેન્દ્ર શ્રી ગોહિલ વાઘોડિયા નગરપાલિકા કચેરી ખાતે આવતા માળોધર ગામની મહિલાઓ અને પુરુષોએ પોતાના પાણીના પ્રશ્નને લઈ રજૂઆત કરી હતી। નગરપાલિકા વહીવટદારે મહિલાઓ તેમજ પુરુષોની વાતને સાંભળી પાણી માટેના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં કરી આપવામાં આવશે તેવું જણાવ્યું। રિપોર્ટર રાજુ મંસૂરી, શ્રીનોટ સમાચાર ન્યૂઝ, વાઘોડિયા। નામ રીરાબેન જનકસિંહ ડોડિયા છે। અમે માળોધર ગામથી આવ્યા છીએ। અમે અહીંયા આવ્યા છીએ નગરપાલિકા પણ બિલકુલ પણ સહી મળ્યા નથી અને આવીને માટલા ફોડ્યા છે। પાણી બી બિલકુલ અઠવાડિયાથી આવતું નથી। ગટર લાઈન ઉભરાય છે, એનું પાણી આવે છે અને કહીએ છીએ કે મોટરનું પાણી નથી એ કરતું અને આજુબાજુ પાણી વેચી દે છે। અમારે બિલકુલ પાણી લેવા કાંઈ જવાનું હેડપંપે નથી। ના હેડપંપે કેટલા લાવીને લાવીએ પાણી? એક અઠવાડિયું થયું છે મોટર મૂકીએ પણ બી પાણી આવતું નથી અને સાહેબ બી નથી। કલાકથી આવીને બેસી રહ્યા છે। અમે એક બી સાહેબો નથી। જ્યાં સુધી નહીં આવે ત્યાં લગીને અમે અહીંયા જ બેસી રહીશું। પાણીની સુવિધા તો જોઈએ ને, નગરપાલિકા લાગી છે। ના સુવિધા કરીએ તો નગરપાલિકા શું કાંઈ આપી છે માળોધર ગામમાં? મારું નામ છે ડોડિયા જનક। અમે માળોધર ગામમાંથી આવીએ છીએ। અમારે ગામમાં 15 દિવસથી પાણી નથી આવતું। આમ તો અમારાથી દોઢ વર્ષથી બિલકુલ નરે પાણી નહીં આવતું। અમે મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ। મોટર મૂકવા છતાંય અમુકવાર અમારે નરે પાણી નથી આવતું। પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે આ નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ। પણ અમે જ્યાં રજૂઆત કરવા આવ્યા છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યા નથી। અમે 1 કલાકથી અહીંયા ભજન કરીએ છીએ। બરાબર, ભૂખ્યા તરસાને અમે માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે કે અમારા ગામમાં પાણીની સમસ્યા છે એ હલ કરો। બરાબર, હવે અમારા ગામમાં કોઈ સરપંચ છે નહીં। બરાબર, નગરપાલિકા આવી ગઈ છે તો અમારે રજૂઆત કરવા ક્યાં જવાની? તમે નગરપાલિકામાં આવ્યા છે પણ અમારા નગરપાલિકામાં અમને કોઈ અહીંયા કોઈ સાહેબ કોઈ મળ્યું નથી। માળોધર ગામમાં જે મહિલાઓ આવી છે એ લોકોનો પ્રશ્ન છે પાણીનો। ગામમાં પાણી નથી આવતું, ઘણા સમયથી પાણી નહીં આવતું। એના માટે થોડીક તપાસ કરાવતા પાણીની મોટર કંઈ બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે। એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે, જે આજ દિન સુધી અત્યારે પરત આવેલ નથી। આજે ગામ માટે 10ની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે। લોકોને જે તકલીફ પડે છે એ પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ। આજે સીઓ ચીફ ઓફિસર હાજર ન હોય, લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા અત્રેથી જ મને જાણ કરવામાં આવતા અમે મિટિંગ છોડીને લોકોની રજૂઆત સાંભળવા માટે હું હાલ નગરપાલિકામાં આવ્યો છું। લોકોની રજૂઆતો સાંભળી છે અને એમનું નિરાકરણ બને ત્યાં સુધી આજ સાંજ ને તો કાલ સાંજ સુધીમાં કામગીરી કરી દેવામાં આવશે। ગ્રામજનોનો આક્ષેપ હતો કે કેટલોક જે કનેક્શનો છે ગેરકાયદેસર લઈને જે પાણી છે કોમર્શિયલ વાળા યુઝ કરે છે ને ગામને પાણી નહીં। આ બાબતે આપ કઈ તપાસ કરશો? એની માટે અત્યારે સૂચના આપી છે કે જેસીબીથી જે મેન લાઇન છે એને ખોદાવવામાં આવશે અને જેના બી ગેરકાયદેસર કનેક્શન હશે એને તાત્કાલિક દૂર કરવામાં આવશે।